અને અમારા ખેડૂતની સાથે જે મજાક થઈ અને એના પોતપોતાના રોટલા શેકા છે બે પક્ષે જે હોય ભાજપ કોંગ્રેસના રોટલા શેકા છે અને આપ પાર્ટીએ આપના રોટલા શેકા છે. એમાં પત્તર ઠોકાણી છે ખેડૂતોની. અત્યારે રડી રહ્યા હતા સભામાં એવું કહી રહ્યા હતા કે મારે લડવાનું કોના માટે જો આવું થાય. મગરની આંસુ છે એવું તો હવે અમે એવું લાગે છે. અત્યાર સુધી અમને એવું હતું કે પાલભાઈ ખેડૂત નેતા છે, અમારી સાથે છે, પણ આજે સવારથી કંઈક અલગ જ રંગ દેખાડો છે. અમને આવી ખબર જ નથી કે અહીંયા સભા કરવાની, ભાષણબાજી કરવાની છે. અહીંયા આવીને ખેડૂતને બધા રમણ ભમણ થઈ ગયા. રાજકારણ આમાં કરી ગયું. હવે ખેડૂતને કોઈના પર વિશ્વાસ રહ્યો? હવે ખેડૂત બિચારો એકલો હતો પહેલા અને હજી એકલો જ છે. બધું શાંત જ હતું, પણ ક્યારે આ વાતાવરણ ડોરવાઈ ગયું કે ખબર ના પડી. પોતપોતાના રોટલા શેકવાનું કામ કર્યું હોય. ખેડૂત તો બચારો લાચાર હે, લાચાર જ રહેવાનો. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને અત્યારે 4 રસ્તે ઊભી છું જ્યાંથી ખેડૂતના આંદોલનને બે ફાટા પડ્યા. એક બાજુ ખેડૂતોએ કહ્યું ગાંધીનગર જાશું, એક બાજુ પાછળ કોંગ્રેસની સભા એટલે કોંગ્રેસ કિસાન સમિતિની સભા ચાલી રહી છે. ખેડૂતો વચ્ચે અટવાયેલા છે. અડધા ખેડૂત કહે છે કે અમે ક્યાં જઈએ. અત્યારે નેતાઓ તો બધાએ બે ફાટા પાડી દીધા. અમારા પ્રશ્નો ત્યાંના ત્યાં રહ્યા છે. અત્યારે જે પોસ્ટર હતા એ ફાડી દેવામાં આવ્યા છે. ખેડૂતો સાથે વાત કરવી. શું નામ છે આપનું? મારું નામ ધવલ જયંતિલાલ પટેલ. અને ધવલભાઈ, તમારો એક વિડીયો મેં જ ઉતાર્યો ને હમણાં તમે કહેતા હતા કે અદાણીની ઓફિસ જતા રહેશું. આટલી આક્રમકતા કેમ ખેડૂતોમાં અત્યારે? પહેલા મેડમ જે અમારી ખેડૂતોએ અત્યારે જે રમત રમાડી અને અમારા ખેડૂતની સાથે જે મજાક થઈ અને એના પોતપોતાના રોટલા શેકા છે બે પક્ષે જે હોય ભાજપ કોંગ્રેસના રોટલા શેકા છે અને આપ પાર્ટીએ આપના રોટલા શેકા છે. એમાં પત્તર ઠોકાણી છે ખેડૂતોની. અને હવે અમે આગળ અંદરથી ખેડૂત બહાર આવે કેવી રીતના શું થાય છે એના ઉપર જાય છે. જો ગાંધીનગર જવાનું કે તો અમે ગાંધીનગર તરફ આગળ વધશું અને હવે વિખવાનું કે આંદોલન તો વિખાઈ જશે. તમારા ત્યાં થાંભલા નખાઈ રહ્યા છે? હા, મારા પોતાના ખેતરમાં 2 થાંભલા આવે છે. અને અત્યારે મેં બહુ બધા ખેડૂતો સાથે વાત કરી. બધા જ બહુ ઉદાસી સાથે અને આક્રમકતા સાથે એવું કહી રહ્યા છે કે બેન અમે 3 દિવસથી રખડી રહ્યા છીએ. અમને નહોતી ખબર કે અહીંયા આવીને આવું થવાનું જ, નહીંતર અમે અમારા ઘરથી નીકળતા જ નહીં. 100%. આજથી 10-15 દિવસ પહેલાં જેતપર અમારે એક મિટિંગ થઈ હતી. તેમાં પાલભાઈ અને પંકજભાઈ રાંછડિયા આપના નેતા છે, પાલભાઈ કોંગ્રેસના નેતા છે, બધા સાથે મળીને ત્યાં આવ્યા હતા. ત્યાં સાથે મળીને અમે 5000ની સંખ્યામાં મિટિંગ કરી હતી. ત્યારે જ નક્કી થયું હતું કે કોઈ પણ પક્ષ પાર્ટી કે કોઈ આમાં વચ્ચે લાવવાનું નથી અને ફક્ત ખેડૂત થઈને આપણે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગર રસ્તામાં કાલે અમે નીકળી ગયા પછી પાલભાઈ દ્વારા કંઈક અલગ નિવેદન આપવામાં આવ્યું અને પંકજભાઈ તરફથી કંઈક અલગ આવ્યું. તમે કોની સાથે આવ્યા હતા, પાલભાઈ કે પંકજભાઈ સાથે? અમે ખેડૂતો સાથે આવ્યા હતા. પાલભાઈ કે નહીં પંકજભાઈ, અમે આવ્યા હતા ખેડૂત થઈને આવ્યા હતા. મેડમ, તો પછી આ કોણે માહોલ બગાડ્યો? માહોલ તો જે કોંગ્રેસે અત્યારે બધે બગાડ્યો છે. કાલથી જે નિવેદન ચાલુ થઈ ગયા, આજે અહીંયા જ્યારે અમે સ્થળ ઉપર આવ્યા ત્યારે જોયું ત્યારે કોંગ્રેસના ઝંડા, કોંગ્રેસના નવા નિયમો, એમના જે મુદ્દા એમના જે પાયા વગરના મુદ્દા હતા. અમારા જે અત્યારે મુદ્દા આમાં આવતા જ નહોતા. કંઈ એવા મુદ્દા એમને લખીને રાખ્યા હતા અને એમાંય કોંગ્રેસના સિમ્બોલ માર્યા હતા. પાલભાઈ અત્યારે રડી રહ્યા હતા સભામાં એવું કહી રહ્યા હતા કે મારે લડવાનું કોના માટે જો આવું થાય. મગરની આંસુ છે એવું તો હવે અમે એવું લાગે છે. અત્યાર સુધી અમને એવું હતું કે પાલભાઈ ખેડૂત નેતા છે, અમારી સાથે છે, પણ આજે સવારથી કંઈક અલગ જ રંગ દેખાડો છે. અને હવે ખેડૂત તો શું લાચાર છે બેન, પહેલેથી બિચારો છે અને બિચારો રહીને જ હજી જીવે છે. અને આ કોંગ્રેસના નેતાઓ પોતપોતાના રોટલા શેકે છે, આપના નેતાઓ એના રોટલા શેકે છે. એમાં મરવાનું તો ખેડૂતને જ થાય છે છેલ્લે તો. એટલે સવારે છે ને મેં બધા નેતાઓ સાથે વાત કરી ત્યારે પણ એક સ્પષ્ટ વાત એવું કરી હતી કે નેતાઓ બદલાઈ જાય, આંદોલન બદલાઈ જાય, ખેડૂત ત્યાંના ત્યાં રહે છે. તો ત્યારે તો બધા નેતાઓએ બહુ સારી રીતના એવું કહ્યું હતું કે અમે તો આટલા વર્ષોથી લડીએ છીએ અને આમ કરીએ છીએ. ખેડૂતની સ્થિતિ બદલાતી તમે જોઈ છે અત્યાર સુધીમાં? ના, હું જ્યારથી સમજવા શીખો ત્યારથી ખેતી જ કરું છું. મેં નથી જોઈ. અને બીજું તમને કહું કે જ્યારે આજે સવારમાં અમિતભાઈએ જે ભાષણ કર્યું હતું, બરોબર, અમે આમ લેડા તેમ લેડા, એના 12 ધારાસભ્ય છે, 12 થી 13 ધારાસભ્ય વિધાનસભામાં છે. એક પણ ધારાસભ્યએ ક્યારેય ખેડૂતનો વીજ પોલનો એક પ્રશ્ન ઉઠાવ્યો છે? નથી ઉઠાવ્યો. ખાતરના ભાવ વધ્યા એક પ્રશ્ન ઉઠાવ્યો છે? નથી ઉઠાવ્યો. બસ આવી રીતના ખેડૂતને બાર મિટિંગો કરીને એને ગુમરાહ કરવાના, ત્યાં કંઈ ઉઠાવવાનો નથી પ્રશ્ન. તો અમે એને ચૂંટી જઈએ શું કામ? અમને ભાજપ પક્ષ પાસે પણ અત્યારે એટલી જ ઓલી હોય આશા હોય કે અમે એને મત ખોબલે ધોબલે દીધા મેડમ, જીતાવ્યા છે.
એન્જિનની સરકાર છે, ડબલ એન્જિન નહીં 5 એન્જિનની સરકાર છે અત્યારે. તાલુકા પંચાયત, નગરપાલિકાથી લઈને મેડમ મુખ્યમંત્રી સુધીની છે. એક પણ નેતા અમારી સાથે આવતો નથી અને અમે એને છૂટી દઈએ. શું કામ? અમારો અવાજ વિધાનસભામાં પહોંચે, અમારો અવાજ લોકસભામાં પહોંચે, પણ એ લોકો તો અમને સાંભળવા તૈયાર જ નથી. તો અમારો અવાજ દબાવવાનો જ આવે. હવે ખેડૂતને કોઈના પર વિશ્વાસ રહ્યો? હવે ખેડૂત બિચારો એકલો હતો પહેલા અને હજી એકલો જ છે એકલો પાછો જાય છે. અને એકલો જ પાછો જશે. અચ્છા, બધા ખેડૂતો પાછા વળી ગયા ગામ જવા? ના વૈરા નથી, હજી બધા અહીંયા ઊભા છે અને અહીંયા ભાષણબાજી ચાલુ. અમે ભાષણ સાંભળવા નથી આવ્યા, અમે તો રજૂઆત કરવા આવ્યા ગાંધીનગર. અમને આવી ખબર જ નથી કે અહીંયા સભા કરવાની, ભાષણબાજી કરવાની છે. અહીંયા આવીને ખેડૂતને બધા રમણ ભમણ થઈ ગયા. આવા રાજકારણ આમાં કરી ગયું આંદોલનમાં. ખેડૂતની મુખ્ય માંગણીઓ લઈને જે ખેડૂત આવ્યા હતા એની કોઈ વાત કરી રહ્યું છે? કોઈ વાત, ભાષણ ચાલુ છે, તમે સાંભળતા નથી. અમે તો માંગ લઈને આવ્યા છીએ ગાંધીનગર સરકારને કહેવા, અને આ તો ભાષણ સંભળાવવા બેસી ગયા. એટલે જે રીતના ખેડૂતો કહી રહ્યા છે. તમે ક્યાંથી આવ્યા છો બધા? વિરમગામ. ગામથી આવ્યા છો. અચ્છા, તો ત્યાંથી તો સવારે બધું શાંતિથી નીકળ્યું હતું? બધું શાંત જ હતું, પણ ક્યારે આ વાતાવરણ ડોરવાઈ ગયું કે ખબર ના પડી. ખબર ના પડી. પોતપોતાના રોટલા શેકવાનું કામ કર્યું હોય. ખેડૂત તો બચારો લાચાર હે, લાચાર જ રહેવાનો. આ બધા ઘર ભેણી કૂચ કરી છે. કેટલું નુકસાન થયું આમ ખેડૂતોને અત્યારે? ખેડૂતોને તો ઘણું નુકસાન છે. હવે તો આંકડો જ નહીં આવે એવો કે એનો કેટલો આંકડો આવે. એટલે મેં જેટલા ખેડૂતો સાથે વાત કરી એ બધાનું એવું કહેવું હતું કે 3 દિવસથી નીકળ્યા છીએ, ડીઝલનું, ખાવા પીવાનું બધું જ બાજુ પર મૂકી અને અમે અમારી માંગણી સાથે આટલા ભર તડકે નીકળ્યા હતા. અને અમારો મુદ્દો માત્ર એ જ હતો કે શાંતિથી અમને જે અમારી માંગણી છે એ મૂકવા દે. અમે સરકાર પાસે જવા માંગતા હતા. વચ્ચે કેવી રીતના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની બબાલ શરૂ થઈ ગઈ અને અટવાયા બધા જ ખેડૂતો જે 4 રસ્તે ઊભા છે, જેમની પરિસ્થિતિ પણ એવી જ છે. એમને ખબર નથી કે આમ જવાનું કે આમ જવાનું. અટવાયેલા એ ખેડૂતો છે અને હવે એવું કહી રહ્યા છે કે અમને હવે બાપા કોઈ પર વિશ્વાસ નથી. ભલે બધા જે વાત કરતા હોય, બધા અહીંયા સુધી આવે છે ને પછી રાજનીતિ કરી નાખે છે.